આજે આમ તો સામાન્ય સભા અને ખાસ કરીને બજેટ માટેની મિટિંગ હતી. જિલ્લાના વિકાસનું કઈ દિશામાં લઈ જવો અને કઈ દિશામાં વિકાસ કરવો તે માટે ખાસ ચર્ચા કરવામાં આવી. આજના બજેટમાં આમ તો આપણું બજેટ પુરાંતવાળું બજેટ છે અને 3.96 લાખ ઉપરનું 96 કરોડ ઉપરનું આ બજેટ વિકાસલક્ષી બજેટ છે, ખર્ચવાળું બજેટ છે. અને આવતા વર્ષે એટલે કે 26-27માં પશુપાલન ક્ષેત્રે, ખેતી વિકાસ માટે અને ખાસ કરીને શિક્ષણ માટે, રોજગારલક્ષી ગામડાના છેવાડા માણસને વિકાસનો લાભ મળે તે માટેનું આયોજન કરવામાં આવે. સરકારની કોઈ યોજના હોય એ જે તે ગામના સમૂહને જ લાભ મળે છે, આખા ગામને લાભ મળતો હોય છે એવી જગ્યાએ જ આ આયોજન કરવામાં આવે છે. એવું તો હજી કોઈ અમારા ધ્યાનમાં નથી. સરકારી જમીન જ હોય છે. આજરોજ જિલ્લા પંચાયત પોરબંદર નો સને 2025-26નું વર્ષનું સુધારેલા અને 2026-27ના વર્ષનું અંદાજિત બજેટ જે છે એ રજૂ કરવામાં આવ્યું છે. આજની સામાન્ય સભામાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જિલ્લા પંચાયતનું પુરાંતવાળું બજેટ 138.74 લાખનું છે. 2026-27નો અંદાજિત ખર્ચ 396.2 લાખ થવા જાય છે, જેમાં વિકાસ ક્ષેત્રે 102.50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. પંચાયત ક્ષેત્રે 29 લાખની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે 47.26 લાખની જોગવાઈ કરવામાં આવી છે અને સમાજ કલ્યાણ ક્ષેત્રે 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જાહેર બાંધકામ ક્ષેત્રે 61.50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આમ જિલ્લા પંચાયતનું કુલ 396.2 લાખનું બજેટ આજે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું છે અને જિલ્લાના વિકાસના કામોમાં વધુમાં વધુ ગતિ થાય એ માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. ગયા બજેટના મોટાભાગના કામો જે છે એ થઈ ગયા છે. જે કામોની અંદર કેટલાક ટેકનિકલ કારણોસર કામોમાં ફેરફાર કરવાની જરૂરિયાત હતી, એને ફેરફાર કરવામાં આવે સિવાયના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. વોટર કુલરનું આયોજન કરવામાં આવ્યું છે. અને નજીકના ભવિષ્યમાં એ પૂર્ણ થશે. એટલે એમાં કેટલાક કામોની અંદર વહીવટી પ્રક્રિયાની અંદર લેટ થયું હતું, પણ હવે ટૂંક સમયમાં બધા કામો શરૂ થઈ ગયા. ને વધારવામાં એટલો વધારો નથી થયો. ગયા વખતે જે સ્ટેમ્પ ડ્યુટીની જે આવક હતી અને સરકારશ્રીમાંથી